સાદા સેવ મમરા તો બહુ ખાધા, પણ બધાની ફેવરિટ પાણીપુરી ફ્લેવરમાં સેવ મમરા જો નાસ્તામાં મળી જાય તો બધાના મોઢા પર એક મોટી સ્માઈલ આવી જાય. તો આ રીતે એક વખત ચોક્કસ ઘરે બનાવજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 30 ગ્રામ જેટલો ફુદીનો લીધો છે, જે તાજો છે. જો ફ્રીઝમાં મૂકેલો વાપરીએ ને ફ્રેન્ડ્સ, તો તેનો કલર થોડો શ્યામ બની જાય છે, તો આપણે તાજો વાપરશું. તેને 2 થી 3 વખત ધોઈ લઈએ. અત્યારે મેં ઠંડુ પાણી ફ્રીઝનું લીધું છે, જેથી ફુદીનો થોડો પણ કરમાઈ ગયો હોય ને તો પણ તેના પાન સરસ ફ્રેશ થઈ જશે. જો ફ્રેન્ડ્સ, કેટલી બધી માટી નીકળી છે. ફુદીનાને આપણે કોરો કરી દઈએ. કોઈ પણ કોટન કપડા પર પાથરી દેવાનું, જેથી તેમાંથી પાણીનો ભાગ નીકળી જાય. 5 મિનિટ પંખા નીચે તમે પોળો કરી શકો છો. આવી રીતે થોડું કપડું ઉપરથી દબાવીએ તો બધું પાણી શોષાઈ જશે. એ જ રીતે કોથમીર પણ 30 ગ્રામ લીધી છે. અત્યારે મેં બંને 10-10 રૂપિયાનું લીધું છે. અને તમે જુઓ, કોથમીરમાં મેં થોડો દાંડીનો ભાગ પણ રાખ્યો છે, જેની ફ્લેવર સરસ આવશે. તે જ રીતે તેને પણ 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈએ. ફુદીનાની જેમ કોથમીરને પણ 5 મિનિટ માટે કપડામાં કોરી કરી દઈએ. 2 કપ એટલે કે 110 ગ્રામ જેટલા આપણે બાસમતી મમરા લીધા છે. મમરાનો ઉપયોગ હંમેશા આપણે ચાળીને કરવાનો, જેથી કોઈ પણ કચરો હોય તો નીકળી જાય. મમરાનું મોઇસ્ચર કાઢવા માટે આપણે તેને શેકી લઈએ. ઘી કે તેલ કશું નથી લેવાનું, આપણે એમને ડ્રાય જ રોસ્ટ કરીએ છીએ. ગેસની ફ્લેમ સ્લો રાખવાની. અમુક સિઝન હોય ને ત્યારે મમરા થોડા હવાયેલા હોય છે, તો આવી રીતે રોસ્ટ કરશું ને તો તે સરસ ક્રિસ્પી બની જશે. એપ્રોક્સ 3-4 મિનિટ પછી આપણે મમરાને દબાવીને જોઈએ. આમ સરસ રીતે ભૂકો થઈ જાય અને સરસ અવાજ આવે તેવા આપણે તેને શેકવાના છે. મમરાને આપણે કાઢી લઈએ. તે જ પેનની અંદર આપણે તેલને ગરમ થવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે 30 ગ્રામ એટલે કે અડધો કપ જેટલી સિંગને આપણે તળી લઈએ. આપણે આવી રીતે કોઈ પણ ચાળણીમાં રાખીને તળવાની, જેથી એકદમ સરસ તળાઈ જશે અને કાઢતા પણ ફાવશે. આવી નાની ટ્રિક્સથી આપણું કામ બહુ ઓછું થઈ જાય છે ફ્રેન્ડ્સ, અને રસોઈ એકદમ સહેલી બને છે. તમે જુઓ, સિંગના 2 ટુકડા પણ થઈ ગયા છે અને સરસ તળાઈ પણ ગઈ છે. હવે આપણે ફુદીનાને પણ તળી લઈએ. આવી રીતે તેને પણ બાઉલમાં લઈ લઈએ અને તેને તળી લઈએ. થોડો ક્રન્ચી થાય તેવો આપણે તેને તળીશું. ફુદીનો સરખો કડક થાય તેવો તળવાનો છે, કેમ કે તેમાં જો ભેજનું પ્રમાણ રહી જશે ને તો આપણા મમરા પછી પાછળથી બન્યા પછી થોડા હવાઈ જશે. તમે આમ અવાજ પણ સાંભળશો ને તો કડક અને ક્રન્ચી લાગશે, અને કલર પણ પૂરો બદલાઈ ગયો છે. તો આવો આપણે ફુદીનો તળીશું. કાઢી લઈએ આપણે. સેમ રીતે કોથમીરને પણ તળી લઈએ. કોથમીરને આપણે ઉપર નીચે કરીને તળતા જવાની, જ્યાં સુધી તેમાંથી બિલકુલ અવાજ આવતો બંધ ના થાય અને તેનો કલર બદલી જાય. અને આમ કરો ને તો થોડી ક્રન્ચી લાગશે. હજુ તેટલી ક્રન્ચી નથી થઈ, તો આપણે થોડી થવા દઈએ. આ પાણીપુરી ફ્લેવરના મમરા એકવાર બનાવીને તમે કોઈ પણ ગેસ્ટને આપશો ને તો વારંવાર આ મમરાની ફરમાઈશ થશે. હવે તમે જુઓ, કોથમીર પણ એકદમ સરસ તળાઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તેને પણ કાઢી લઈએ. 1 ચમચી તીખા લીલા મરચા લીધા છે, તેને પણ તળી લઈએ. તમને તીખાશ થોડી પ્લસ ભાવતી હોય તો તમે વધારે પણ લઈ શકો છો. આમાં આપણે લાલ મરચું નથી વાપરવાના, તીખાશ આપણે લીલા મરચાની જ આપવાની છે. મરચા તળતી વખતે ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, કેમ કે તે ઘણીવાર ફૂટે છે. હવે એકદમ સરસ ક્રન્ચી મરચા પણ તળવાના છે. આ ત્રણેયમાં મોઇસ્ચર રહેશે તો આપણા મમરા બન્યા પછી હવાઈ જશે. તો અત્યારે આપણે તળતી વખતે ખાસ ધ્યાન રાખશું. સેવ મમરાને પાણીપુરીનો સ્વાદ આપવા માટે આપણે એક સ્પેશિયલ પાણીપુરી મસાલો બનાવીએ. 1 ચમચી શેકેલા જીરુંનો પાવડર લઈએ. ½ TSP જેટલું સંચળ લઈએ. ½ TSP જેટલો ચાટ મસાલો લઈએ.
1/4 ચમચી જેટલો સૂંઠ પાવડર લઈએ. આપણે પાણીપુરીમાં આદુનો ઉપયોગ કરતા હોય છે, અત્યારે આપણે સૂંઠ પાવડર વાપરીએ છીએ. પાણીપુરીની એકદમ સરસ ફ્લેવર દેવા માટે આપણે અડધી ચમચી જેટલો જલજીરા પાવડર એડ કરીએ. આનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. 3/4 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીએ. બધા સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે અડધી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ અને 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ અને 1 પિંચ હિંગ એડ કરીએ. બધું આપણે મિક્સ કરી દઈએ. આપણે ચાટ મસાલો, સંચર, જલજીરા બધું નાખ્યું છે, તો મીઠાનું પ્રમાણ અત્યારે નથી રાખ્યું, પણ જ્યારે આપણે મિક્સ કરીએ અને તમને મીઠાની જરૂરિયાત લાગે તો તમે ત્યારે એડ કરી શકો છો. તો રેડી છે એકદમ ચટાકેદાર મસાલો. હવે આ બધું આપણે મિક્સરની જારમાં ક્રશ કરી દઈએ. અત્યારે આપણી પેસ્ટ બની ગઈ છે અને તેમાં તેલનું પ્રમાણ પણ દેખાય છે, પણ મમરા માટે તે પૂરતું નથી. જો આટલી જ પેસ્ટના તેલમાં આપણે જો મમરાને કોટ કરશું ને તો મમરા એક દિવસ પછી ફીકા લાગવા લાગશે. તો ફરી એકવાર આપણે એક પ્રોસીજર કરીએ. જે તળેલું તેલ છે એમાંથી જ આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈએ. ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખીએ છીએ. તેલ થોડું ગરમ થાય એટલે આપણે પેસ્ટને અંદર નાખીએ. આનાથી પેસ્ટ સરસ સતળાઈ જશે ને થોડુંક પણ મોઇસ્ચર હશે ને તો તે નીકળી જશે અને પેસ્ટ ફૂલી પણ જશે. તમે જુઓ અત્યારે પેસ્ટ સરસ ગ્રીન કલરની રહી છે અને ફૂલી પણ ગઈ છે અને બિલકુલ મોઇસ્ચર હશે ને તો આમાં નીકળી જશે, જેનાથી મમરાની શેલ્ફ લાઈફ પણ વધી જશે. એકદમ નાની ટ્રીક છે પણ બહુ જ કામની ટ્રીક છે. હવે આપણે મમરાને એક પેનમાં લઈ લઈએ અને ડ્રાય મસાલો એડ કરી દઈએ. સિંગદાણા તળીને રાખ્યા તે પણ એડ કરી દઈએ અને જે પેસ્ટ છે તે પણ એડ કરી દઈએ. તેલવાળું થોડું ગરમ છે તો આપણે પહેલા આને ચમચાથી મિક્સ કરીએ, પછી આપણે હાથેથી મિક્સ કરશું. વાવ ફ્રેન્ડ્સ, કેટલો સરસ કલર આવ્યો છે, તમે જુઓ. હવે આપણે હાથેથી થોડું મસળીને પેસ્ટને એડ કરીએ જેથી બધા મમરામાં સરસ કોટ થઈ જાય. તમે જુઓ કેટલો સરસ ગ્રીન કલર આવ્યો છે અને તેલ કેટલું પરફેક્ટ છે, બિલકુલ ક્યાંય વધારે તેલ નથી દેખાતું. મમરાથી અડધા ભાગની એટલે કે 50 ગ્રામ જેટલી સેવ એડ કરીએ છીએ અને 50 ગ્રામ જેટલી તીખી બુંદી એડ કરીએ છીએ. આ બુંદી અને સેવ બનાવવાની રેસીપી લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ માપથી 260 ગ્રામ જેટલા સેવ મમરા બનશે.